ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 ભારતનો વારસો એના વિશે અભ્યાસ કરીશું। તો ભારત એટલે દેશ, વારસો એટલે તો કે જે આપણા પૂર્વજો છે આપણા માટે જે કંઈ મૂકી ગયા છે એ બધી જ વસ્તુઓ એ વારસામાં આવે છે। અને વારસો એટલે આપણા પૂર્વજોએ છોડેલી મહત્ત્વની અને મૂલ્યવાન જે વસ્તુઓ છે તેને આપણે વારસો કહીએ છીએ। હવે પુસ્તક તરફ નજર કરીએ। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આપણો ભારત દેશ છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। એટલે ભારતના એક પ્રાચીન ગ્રંથ છે જેનું નામ છે વિષ્ણુ પુરાણ। તો વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે એવું લખેલું છે કે ઉત્તરમ યસ્ત સમુદ્રસ્ય હિમાદેશ્ચૈવ્ય દક્ષિણમ વર્ષે તદ ભારત નામ ભારતી યત્ર સસંતિ। અર્થાત એનો અર્થ શું થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ શું છે? ભારત વર્ષ। એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે તેનું નામ છે ભારત વર્ષ અને જેના સંતાનો છે એ ભારતીય છે એવું કહેવાયું છે। હવે ભારતમાં શુભ કાર્યનો આરંભ કરતી વખતે કે સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। હવે પૂર્વ પશ્ચિમ દક્ષિણ આ શું છે? 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। તો અહીંયા 3 દિશાઓની વાત કરી છે કે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ। તો 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા આવેલી છે। તો 3 દિશાઓમાં સમુદ્ર છે અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા આવી છે। તો એવું આ કુદરતી દ્રશ્ય સીમાઓ ધરાવતો આપણો દેશ છે। તો કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને શું થયું હતું? તો કે અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને અહીંયા સ્થાયી થઈ હતી અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં એ ભળી ગઈ અને ભારતીય સંસ્કૃતિની અંદર એ ભળી ગઈ અને આમ આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો પણ જોવા મળ્યા। તો દેશની અંદર અનેક વિદેશી જે પ્રજાઓ આવી હતી વેપાર કરવા માટે એ તો પોતાની સંસ્થાઓ સ્થાપી। તો આપણા ભારતની અંદર જે કંઈ ચીજ વસ્તુઓ બનતી હતી એ બીજા દેશની અંદર પણ જતી હતી। આ આદાન પ્રદાનની પ્રક્રિયામાં પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો પણ આપણને જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ અહીંયા વિકાસ થયો। તો હવે આપણે જોઈએ ભારતનું સ્થાન અને વિસ્તાર। વર્તમાન ભારત સ્થાન, કદ અને વિસ્તાર વિશે તમે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છો। એટલે કે પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। હવે ભારતની સ્થાન અને વિસ્તારની અંદર જોઈએ તો કે વર્તમાન સમય એટલે કે વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે તમે ધોરણ 9માં અભ્યાસ એનો કર્યો છે। હવે પ્રાચીન સમયનું ભારત એ ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વની અંદર 7મા ક્રમે આવે છે, જ્યારે ભારતની જનસંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એનું સ્થાન બીજું ધરાવે છે। હવે આપણે જોઈએ વૈવિધ્યસભર વારસો કે આપણને જે પૂર્વજો આપણા માટે જે કંઈ છોડી ગયા છે તો એ વારસાની અંદર શું આવે છે એ જોઈએ। ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે કે આપણી જે ભારત ભૂમિ છે એ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે। જે ભારતીય સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહી છે। ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે કે આપણી જે ભારતની સંસ્કૃતિ છે એમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત પણ અહીં આવીને વસેલી જે ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે। એટલે કે આપણી જે સંસ્કૃતિ છે ભારતની એ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવે છે। આ ઉપરાંત પણ અહીં આવીને જે વસેલી જે ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેનું આદાન પ્રદાન છે એના થકી પણ ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે અને તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે। એટલે કે તેણે જે અપનાવેલી અહિંસા
અને શાંતિના મૂલ્યોની આજે પણ વિશ્વભરની અંદર તેની પ્રશંસા અને તેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. હવે આગળ જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. તો અહીંયા વાત કરી છે સિંધુ ખીણની, કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી આપણે શરૂ કરીએ અને આજ દિન સુધીના લોકોની વાત કરીએ તો એ લોકોએ ભારતને પોતાની આવડતથી, બુદ્ધિથી, શક્તિથી અને પોતાની કલા કૌશલ્ય દ્વારા ભારત દેશને સમૃદ્ધ બનાવ્યું છે. હવે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તો જે ભારતનો ભવ્ય વારસો છે, તો કે એ ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે તો આપણે જોયું કે અનેક ઋષિમુનિઓ થઈ ગયા, સંતો થઈ ગયા, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો થઈ ગયા, કારીગરો, અનેક વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો આ વગેરે આ શું છે એમનો અગત્યનો ફાળો રહ્યો છે. હવે તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. હવે જે આ ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટેના જે ઋષિમુનિઓ થઈ ગયા, ઇતિહાસકારો થઈ ગયા, સમાજ સુધારકો થઈ ગયા, તો એમના જે ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારત દેશને મળ્યા અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે આ બધાના જે શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો ભારતને મળે છે અને એ પરથી ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થાય. હવે આપણે જોઈએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. તો અહીંયા સંસ્કૃતિનો અર્થ તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવન જીવવામાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બનેલી છે અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો હોય, મૂલ્યો હોય, આચાર વિચાર હોય, ધાર્મિક પરંપરાઓ હોય, રહેણી કહેણી હોય અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. તો આપણે સંસ્કૃતિની અર્થ જોયો. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આપણે આગળ જોઈએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, તેને કહેવાય વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. આપણો જે ભારતનો ઇતિહાસ છે એ હજારો વર્ષ પુરાણો છે. એટલે કે શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને મને ગર્વ છે તેમ કહીએ છીએ. તો આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ પણ કહી શકાય. એટલે કે ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે વિભાગમાં વહેંચીને આપણે સમજીએ. તો વારસો એટલે આપણે આગળ જોયું હતું કે આપણને આપણા પૂર્વજો તરફથી જે અમૂલ્ય ભેટ મળેલી છે તેને આપણે વારસો કહીએ છીએ. હવે ભારતનો ઇતિહાસ છે એ કેટલા વર્ષ પુરાણો છે? તો કે હજારો વર્ષ પુરાણો છે. એટલે કે આપણે શાળાકીય અભ્યાસમાં લેવાતી જે દૈનિક પ્રતિજ્ઞા છે કે પ્રાર્થના સમારંભ પતી જાય એના પછી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ
કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને મને ગર્વ છે, તો તેવું આપણે કહીએ છીએ, એવી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ. તો આ સમૃદ્ધ વારસો એટલે કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ પણ આપણે કહી શકીએ. એટલે ભારતના આ વારસાને નીચે દર્શાવેલ 2 ભાગમાં આપણે જોઈએ. તો અહીંયા એના 2 ભાગ છે. પહેલો છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો હવે આપણે જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ફરી, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, કે પ્રાકૃતિક વારસો છે એ કુદરતની ભેટ છે, કુદરતે આપણને આપેલી એક સરસ મજાની ભેટ છે. એટલે ભારતનો પ્રાકૃતિક વારસો કેવો છે? વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જેમાં આપણા પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે? તો જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. તો પ્રાકૃતિક વારસો એટલે કે આપણને કુદરતથી મળેલી ભેટ છે. તો આ કુદરતી મળેલી ભેટ છે કેવી છે? તો સરસ, વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. તો એ ભેટોની અંદર શેનો સમાવેશ થાય છે? તો ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણનો એનો સમાવેશ થાય છે. તથા એ સિવાય પણ વૃક્ષો છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, ઋતુઓ છે, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, આ વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ સમાવેશ થાય છે. તો કુદરતી વારસાની અંદર એટલે કે પ્રાકૃતિક વારસાની અંદર બીજો પણ સમાવેશ થાય છે, તો કે વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, ભૂમિ દ્રશ્યો, ખડકો, ખનિજો, આ બધાનો સમાવેશ થાય છે. હવે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. તો આપણે છીએ એ પ્રકૃતિના સંતાનો છીએ. તો કે આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. તો આપણે છીએ પ્રકૃતિના સંતાનો છીએ. તો પ્રકૃતિએ આપણી માટે શું કર્યું છે? તો આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થાની ગોઠવણી કરી છે. હવે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે કેવો છે? શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકથાઓમાં જોવા મળે છે. હવે આપણી સાથે જે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે તો એ ક્યાં જોવા મળે છે? તો શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકથાઓમાં જોવા મળે છે. હવે આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. તો આપણું જે લોકસંગીત છે અને શાસ્ત્રીય સંગીત છે એ પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધમાં જ જોવા મળે છે. હવે આપણા ગીતો છે, તહેવારો છે, કવિતાઓ છે, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ પર આધારિત છે. તો મિત્રો ફરી એકવાર આપણે ભારતનો પ્રાકૃતિક વારસો જોઈએ. તો પ્રાકૃતિક વારસો એટલે આપણે જોઈએ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના જે સંબંધોનું પરિણામ છે એને કહેવાય પ્રાકૃતિક વારસો. અને પ્રાકૃતિક વારસો એ કુદરતથી મળેલી આપણને ભેટ છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો પહેલું કે ભારતના પ્રાકૃતિક વારસામાં તો કે ઊંચા પર્વતો હોય, જંગલો હોય, ઝરણા હોય, નદીઓ હોય, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરે શું આવે છે? પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો એક સમાવેશ થાય છે.
હવે ભારતના ભૂમિ દ્રશ્યોમાં જોઈએ તો વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. હવે હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દૈવી સ્વરૂપ આપવામાં પણ આવ્યું છે. હવે પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પણ પૂરી પાડે છે. હવે પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીએ છીએ અને પૂજીએ છીએ. બરાબર ને? જે પીપળો છે એ આપણે વડવાઓનું આપણે પૂજન કરતા હોય તો પીપળાનું કરીએ છીએ. વડ જેવા વૃક્ષોને તથા તુલસીને પણ આપણે જેવા છોડો છે એ આપણે એને પવિત્ર માનીએ છીએ અને આ 3 છોડની આપણે પૂજા કરીએ છીએ. હવે કેટલાક પશુ પક્ષીઓને પણ આપણે દેવી દેવીઓના વાહનો તરીકે સ્વીકાર્યા છે. કેટલાક પશુ પક્ષીઓ છે આપણને ખબર છે કે દેવી દેવીઓના વાહન તરીકે આપણે એનો સ્વીકાર કર્યો છે. એટલે ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક ગાથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં એમ કે બંને સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. કે કેટલાક જે શાસ્ત્રીય રાગો છે એ દિવસના એમ કે જુદા જુદા પ્રહર પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ જ રહેલી છે. હવે આપણી આયુર્વેદિક, યુનાની અને નૈસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. તો હવે આપણે જોઈએ એમાં પહેલો ટોપિક છે ભૂમિ દ્રશ્યો. જે આપણો ભારતનો પ્રાકૃતિક વારસો છે એની અંદર પહેલો પોઈન્ટ છે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યો શું કહે છે? તો કે ભૂમિ એટલે કે આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત જોઈએ તો એ ભૂમિનો આકાર છે. હિમાલય પર્વત તો કે એ ભૂમિનો આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ ત્યાં આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું જ છે. તો આપણે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પહેલો પોઈન્ટ છે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યો એ તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન અહીંયા જોવા મળે છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે જોયું કે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. પણ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ હોય, ખનિજો પણ હોય, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા પણ રહે છે. હવે તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. એટલે હિમાલયનામાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પર આવેલા છે અને ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. હવે બીજો પોઈન્ટ છે નદીઓ. તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી હતી એમ કે પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી રહી છે. તો પ્રાચીન કાળથી નદીઓ છે એ આપણનો જે પ્રાકૃતિક રસ્તો છે એ નદીઓ દ્વારા આપણને સમજાતો હતો. તો કે એનો માર્ગ પૂરો પાડતી હતી. હવે ભારતીય સંસ્કૃતિએ સિંધુ અને રાવી નદીના કિનારે એ પાલન પોષણ પામી રહી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. તેથી જ આપણે નદીને લોકમાતાનું બહુમાન બન્યું એટલે કે આપ્યું છે. તો અહીંયા આપણે કે ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે એવી નદીઓ તો કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી,
કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર કરી છે. હવે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી જે મહત્ત્વની જરૂરિયાતો છે એને સંતોષવા નદીઓનું સ્થાન અગ્રીમ છે. એ હંમેશા આગળ પડતી રહી છે. તે ઉપરાંત પણ માટીના વાસણો, મકાનો, લીંપણ તથા જે ઉદ્યોગોનો વિકાસ છે એના માટે પણ માનવીએ નદીના પાણી ઉપર જ આધારિત રહેવું પડ્યું છે. અને આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના જે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે કે તેથી જ આપણે નદીઓને શું કહીએ છીએ? લોકમાતા એવું બહુમાન આપ્યું છે. હવે આપણે વનસ્પતિ જીવનની વાત કરીએ તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેના આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આપણે વનસ્પતિ જીવનની અંદર જોયું કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે અને જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે અને છોડવાઓ પરત્વે એનો આદર સૂચવે છે. આ માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર આનો આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી આપણે એની પૂજા કરીએ છીએ, એની ધૂપ દીવો કરીએ છીએ અને વડ સાવિત્રી જે છે એનું વ્રત પણ સ્ત્રીઓ કરે છે અને એ વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા પણ કરવામાં આવે છે. હવે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો આપણી જે સમૃદ્ધિ છે એમાં જોવા મળે છે. હવે વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ પણ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હવે એમાં જોઈએ તો હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે જે ઔષધિઓએ તથા મોગરો છે, ગુલાબ છે, કમળ, ડમરું, સૂર્યમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ પણ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. હવે આપણે જોઈએ એનું વન્ય જીવન. તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો આપણે જોયું વનસ્પતિ જીવનની અંદર જોયું હતું કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. એટલે અહીંયા પહેલી લાઈન શું છે કે પ્રાચીન સમયથી ભારત દેશ એ પ્રકૃતિ પ્રેમી હોવાથી એની સાથે સાથે પ્રાણી સાથે પણ એને પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. તો કે વન્યજીવનની અંદર કેવા જીવો જોવા મળે છે? તો વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. અને વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. કે જે વિશ્વની અંદર એશિયાઈ સિંહો છે એ માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. હવે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકી અને તેનું મૂલ્ય આપ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી
તેમના જીવનની સુરક્ષા માટે પણ કાયદા ઘડેલા છે. તો આપણે વન્યજીવન જોયું કે પ્રાચીન સમયથી ભારત દેશ છે પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. તો એમાં આપણે જે વન્યજીવોની અંદર જે પ્રાણીઓનો સમાવેશ થતો હતો એ જોયું, અને વિશ્વમાં જે એશિયાઈ સિંહો છે એ માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. હવે આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને એટલે કે જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. હવે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકી અને તેનું મૂલ્ય આપ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. તો મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. હવે આજે જે ટોપિક વિશે આપણે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ. ભારતમાં શુભ કાર્યોની શરૂઆત લેવાતા સંકલ્પો કયા કયા શબ્દોમાં એનો ઉપયોગ થાય છે? તો ભારતની અંદર શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જગુન્દ્રીમ, આર્યવ્રત જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? તો ભારત ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. હવે ભારતની સંસ્કૃતિમાંથી કઈ 3 બાબતોનો અનુભવ થાય છે? તો ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ આ 3 બાબતોનો અનુભવ થાય છે. ભારતની સંસ્કૃતિ કેવી રીતે સમૃદ્ધ છે? તો ભારતમાં આવીને સ્થાયી થયેલી જુદી જુદી વિદેશી પ્રજાની સંસ્કૃતિ સાથેની આદાન પ્રદાનની પરસ્પરની પ્રક્રિયા દ્વારા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ છે. ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોને આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? તો ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણ પ્રદેશો, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનિજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેના દ્રષ્ટાંતો ક્યાં જોવા મળે છે? તો પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેના દ્રષ્ટાંતો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. હવે કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? તો નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, આયુર્વેદિક, યુનાની વગેરે જે ચિકિત્સા પદ્ધતિ છે એ પ્રકૃતિ પર આધારિત છે. હિમાલયમાં કયા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે? તો હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. હવે ભારતની કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે? તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવન પર એમ કે ગાઢ અસર કરી છે. કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે? તો વડ, પીપળો અને તુલસીની પૂજા તેમજ વડ સાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાક્ષી કોણ પૂરે છે? તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાક્ષી તો તેના વૃક્ષ પ્રેમ, તેનો જે વૃક્ષ પ્રેમ છે, પશુ પ્રેમ છે અને છોડવાઓ પ્રત્યેનો આદર છે એ સૂચવે છે. અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને કોણ સમૃદ્ધ બનાવ્યું છે? તો એમાં આવશે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનસ્પતિથી લહેરાતા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ વગેરે અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો માં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જૈન બૌદ્ધ પ્રવાસ સ્થળો અને ગુજરાતના મેળાઓ એના વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.